ઓછું આ ભોડાળે ડોબું ચો ખોયું છે. આ બે વાને હવારની ખોઈ છે ને આખા ગમણ ખેતરમાં હું તો રખડી સાચો પણ કે ભેંસ ડરતી નહીં. પણ મારા ઓછાને કોઈ ખબર જ પડતી નહીં. બસ આખો દાડો મોબાઈલમાં મોઢું કાઢીને મચીડ ડોબાની કોઈ વર રાખતો છે નહીં. અને એક બાજુ વરસાદ આવે એવું થયું છે ને હવે હું આ ભેંસ ચો ગોતીશ. લાય પણ કદાચ હમણાં જવા તો દે. અહીંયા તારી મારું ઓળશું ભેંસ તો હું જ સરવા મેલી હતી પણ કોઈ ખબર પડતી નહીં. કોઈ ઉઠાઈ ગયું શું? પણ ના ભેંસ તો કોઈ ના ઉપાડી કે તો મારું ઓછું ભેંસ જીજો. એટલે આ તારી પેલી મકા તો મારો કાકો આવ્યો છે. એટલે આ મારું ઓછું સોપ તેલ ગોતી ખાચો પણ જોઈ ભેંસ મળે એમ નહીં. હવે શું કરવું મારે કોઈ ખબર પડતી નહીં. પણ લાય હા બગાના ક્ષેત્રમાં જવું. કદાચ જો એના અહીંયા કોઈ વાડ નહીં ક્ષેત્રમાં આડી કરતો એટલે કદાચ જો અહીંયા સરતી હોય તો ભાઈ મને અહીંયા જવા દે. કદાચ જો આ તો ચડી જાય કોઈ નક્કી નહીં. અલ્યા કાકા ચો જોશો તમે આ મકા? ના તારી હગઈ જોવા જોશું હે તું અરે કાકા પણ ચમ તમે આમ દોઢું બોલો છો? ના હું એક હવારાનો એક તો હોય ભેંસનો હતો પતો નહીં. હવારાનો ગોતીને થાચો છું અને તો એ પાછો ડાયલોગ મારો ઓળશો. હવે તું એક કોમ કર તું પેલી મકા જા ને હું જઉં છું પેલી બગાના ક્ષેત્રમાં પેલી મકા જોવા. હેડો કાકા મુએ હારે આવો આપણી બે મકા જઈને ગોતા હેડો. ના હારું તમે હેડો તાણ મારા મગજ વગરના ડાયા છોકરા હેડો તમે. 10 દાડા ખાલી વરસાદ ખસી જોઈ ને વાલા તો ઈડન બેડા બધું વવડાઈ જોત ને વડાપ થઈ જોત ને કેવું મસ્ત થઈ જોત. પણ મારું હોય છે આ કેવું વરસાદના કારણે કેવું ઢીલું છે મૂકવું છે. આવું તો શહેરમાં બગીચામાં ના હોય પણ ખાલી 10 દાડા વરસાદ ખસી જોઈ ને તો એડાન ધાન બધું બગાના ખેતરમાં વવડાઈ જાય. ચમ સો બગા વચ્ચે અત્યારે નવરા પડી જશો તો આખા 70-100 ફેર સગડોની ઘોર વટા મારો છો. જો ભાઈ ગચ્યું મારું ખેતર છે હું વટો મારું કે પછી ઊંધો પડ્યું કે પછી આલુટું તમારે કોઈ લેવા દેવા નહીં. અને તમે ચમ હોય બાપ બેટો બે આયા છો. હવે નાના બગા રીશે ના બળો અને મારી વાત સાંભળો કે મારી એક કાબરી ભેંસ કોણ છે તમારા ખેતરમાં આવી છે હોય? જો ગચું એ કાલી કે કાબડી એકને કોઈ હું તમારી ડોબાની વરરાશી નહીં બેઠો સમજ્યા? વાત કરો છો તે આ તો અમે દોઢું બોલે છે ઓને તો ચો બોલતા જ આવડે છે. તું તો બંધ જ થઈ જાય હો ના કે હમણાં એકથી લાકડી એક ટુકડો ઉગમણો ને એક ટુકડો આઠમણો પડ્યો છે તારા મનમાં સમજ્યું? એટલે કોઈ હું બટાકું બીજું નહીં તમે મને ઉછળી મેલશો. વાત કરો છો તે અહીંયા ગટુ ઓને તમે સમજાવો તો એ હારી વાત છે. એટલે ફોડા બંધ થઈ જાય. એક તો હવારનું ડોબું ખોઈને બેઠું છે ને પાછું મગજની પથારી ફેરવે છે. એટલે વફળો બગા તમે મારી વાત મારે એક ભેંસ ખોવાની છે આટલામાં જો આવી છે હું તમને એમ પૂછું છું. હવે એવું ગટું તેડવી મેં ના વો દિમાગ નહીં. એટલે મેં તને કીધું ના કે ભાઈ હું વરરાશી નહીં બેઠો તો તું વારા કરી એનો એ પ્રશ્ન કરે છે યાર. બગા ઊંધું ના બોલો ને હમણાં એની લાકડી ઉભા બેડાની પાઈ ભરીશ તમારી હોય રહી તમને અડશે પાછું. ગટું એવું છે એમ ને તાણ પછી મરતો ને પેલી આપડી ભેંસ શરીર જો હેડો આપડે તું લઈને આય પછી હું આવું પછી તારી વાત બગો તો બોલે જ નહીં રહ્યા હવે.